ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીઓમાં નો રિપીટ થિયરી અમલમાં મૂકવામાં આવી છે। આ વ્યૂહરચનાના પક્ષ માટે રાજકીય રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ નગરપાલિકા અને પંચાયતોના વહીવટ પર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે। ભરૂચ જિલ્લાના ભૂતકાળના અનુભવને જોતા રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા જાગી છે કે શું માત્ર નવા ચહેરાઓ વહીવટ ચલાવવા માટે પૂરતા છે। જ્યારે પાલિકા કે પંચાયતોમાં તમામ સભ્યો નવા હોય છે ત્યારે તેમની પાસે વહીવટી સૂઝ અને નિયમોની જાણકારીનો અભાવ હોય છે। આ સ્થિતિનો સીધો ફાયદો વહીવટી અધિકારીઓ અને અનુભવી વિપક્ષી સભ્યો ઉઠાવતા હોય છે। આ નવા સભ્યોને ઘણીવાર નીતિ નિયમોની પૂરતી સમજ ન હોવાથી અધિકારીઓ તેમને ગાંઠતા નથી, જેના કારણે જનતાના કામોમાં વિલંબ અને વહીવટી અરાજકતા સર્જાય છે। પાછલી ટર્મમાં ભરૂચ જિલ્લા પંચાયત 9 તાલુકા પંચાયતો અને 4 નગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો। જો કે સંખ્યાબળ ઓછું હોવા છતાં વિપક્ષના અનુભવી સભ્યો શાસક પક્ષ પર ભારે પડતા હતા। સામાન્ય સભાઓમાં જ્યારે ટેકનિકલ મુદ્દાઓ કે વહીવટી ગૂંચવણો ઊભી થતી ત્યારે ભાજપના માત્ર 2-4 અનુભવી સભ્યો જ શાસક પક્ષની લાજ બચાવતા જોવા મળ્યા હતા। જો કે આ અનુભવી ન હોત તો શાસક પક્ષે ઘણી વખત નમતું જોખવું પડ્યું હોત। રાજકારણ હોય કે રમતનું મેદાન, અનુભવની સાથે યુવાનોનું સંતુલન હંમેશા સફળતાથી ચાલી રહ્યું હોય છે। અનુભવીઓ પાસે હોશ હોય છે અને યુવાનો પાસે જોશ। જ્યારે બંને એક જ ટીમમાં મળે છે ત્યારે અશક્ય ઉડાન પણ શક્ય બને છે। જો આગામી ટર્મમાં પણ પક્ષ માત્ર નવા ચહેરાઓ પર જ દાવ લગાવશે તો અનુભવના માથા વગરની ટીમ વહીવટી મોરચે નિષ્ફળ જઈ શકે છે। અંતે તો જનતાએ ખોબલે મત આપીને સત્તા સોંપી છે તેને જ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવશે। જેથી ભરૂચ જિલ્લાના રાજકીય સમીકરણો જોતા એ જરૂરી જણાય છે કે ભાજપનો રિપીટ થિયરીની સાથે યોગ્ય કોમ્બિનેશન પર ધ્યાન આપે। અનુભવી સભ્યોનું માર્ગદર્શન અને નવા સભ્યોની કાર્યશક્તિનું જોડાણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મજબૂત બનાવી શકે। 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ। સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે। આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક। અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ। અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે। જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે। અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને, તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે। તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો। લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત।